प्रीत बंदी श्री वल्लभ पद सो और नमन में आवे हो। प्रीत बंदी श्री वल्लभ पद सो और नमन में आवे हो। पड़ी पुराण खट दर्शन नीते पड़ी पुराण खट दर्शन नीते जो कछु को बतावे हो। जो कछु को बतावे हो। और नमन में आवे हो। और नमन में आवे हो। जब ते अंगीकार कियो मेरो जब ते अंगीकार कियो मेरो तब ते अन्य सुहावे हो। तब ते अन्य न सुहावे हो। पाई मारस कौन मूढ़मति पाई मारस कौन मूढ़मति जित चित चित भटकावे हो। जित चित चित भटकावे हो। और नमन में आवे हो। और नमन में आवे हो। जाके बाग फलिया फली में जाके बाग फलिया फली में शरण सोई जन आवे हो। शरण सोई जन आवे हो। नंदन को निज सेवक करी नंदन नंदन को निज सेवक करे चरी बाह गहावे हो। दृढ़ करी बाह गहावे हो। और नमन में आवे हो। और नमन में आवे हो। जिनको करो जन अनर शंका जिनको करो मन मन शंका श्रुति पावे हो। निश्चय करी श्रुति पावे हो। रसिक सदा रूप रूप बने के संग हुलरावे हो। रन मन में आवे हो। और नमन में आवे हो। प्रीत बंदी से वल्लभ पद सो प्रीत बंदी से वल्लभ पद सो और नमन में और नमन હવે
વલ્લભને ચિંતા ગઈ કે હવે બધું પ્રભુની છે, આપણે કાંઈ નહીં. આપણા લગ્ન ન થયા હોય અને માગા આવતા હોય, હવે આવું કંઈ ખારું આવી જાય એટલે મા બાપ શું કહે, હવે જલ્દી લગ્ન કરી દો. વલ્લભે દેવી જીવને સોંપવાનો, ગોવર્ધન નાથજીના હાથમાં સોંપવાનો નિર્ણય કરી લીધો. હવે આપણે પહેલાં જ કીધું, પંઢરપુરમાં કીધું હું નંદન તમે તાત. પહેલાં આપણે વંશનું જોઈએ, પછી જીવતા રાખશે તો કાલે મહાત્માનું જોશું, પછી એમના ગુણનું જોશું, પછી એમના રૂપનું જોશું અને પછી એમના સ્વરૂપનું. વલ્લભને વર્ણવવો એ આ લલનાથી ન થાય. જો જીભને શું કહેવાય ખબર છે? લૂલી, પછી જીભ અને ત્રીજું રસના. કાનને શું કહેવાય? કોડિયા, કર્ણ અને કાન. આંખને શું કહેવાય? ડોળા, પછી આંખ અને ચક્ષુ. આ બધામાં આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક. અને આનું વિવરણ બહુ સરસ છે, પણ આપણે અત્યારે તો બધા ટાઈમનો અભાવ એટલે ખાલી આજે વંશની વાત કરીએ. હવે વલ્લભે વિવાહ કર્યા મહાલક્ષ્મી ઓજી સાથે. તો પેલું પ્રાગટ્ય કોનું થયું? ગોપીનાથજીનું. ક્યાં થયું? અડીલમાં. કઈ સાલમાં? 1567. ક્યારે? ભાદરવા સુદ 12. હવે ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. એટલા બધા દાન દીધા, એટલા બધું ગાયોનું પેલું કર્યું, અને ગોપીનાથજીને ક્યાં ભણાવ્યા? કાશીમાં. હવે ગોપીનાથજી 4 વર્ષના થયા એટલે પાછું કોનું પ્રાગટ્ય થયું? ગુસાઈજીનું. ક્યાં થયું? ચરણાઠમાં. ક્યારે થયું? પોષ સુદ 9. તો ગુસાઈજીનું નામ વિઠ્ઠલનાથજી પડ્યું. હવે વંશનું કહેતા પહેલાં વચ્ચે 10 મિનિટ આજે વિઠ્ઠલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. છઠનો ક્ષય છે એટલે 7મના વિઠ્ઠલનાથજીનો. કયા વિઠ્ઠલનાથજી? નાથદ્વારામાં બિરાજે છે. બહુ સુંદર મંદિર છે. આપણે શું છે, ઓલા શ્રીજી બાવાના દર્શન કરીએ ને, એ છે સર્વોદ્ધારક, એટલે આભા બની જાય. અને એ છે જ એવા શ્રીજી બાવા. બાકી ત્યાં વિઠ્ઠલનાથજી છે, નવનીત પ્રિયાજી છે, યમુનાજી છે, વનમાળીનું મંદિર છે. બહુ સરસ છે બધું, અંદર જોવા જેવું સરસ. ગુસાઈજીને સાતલાલજી. પેલા કોણ? ગિરધરજીનું બીજું નામ શું? એમના માથે કયું સ્વરૂપ વલ્લભે ગુસાઈજીએ પધરાવ્યું? અને નવનીત પ્રિયાજી. મથુરાનાથજી, નવનીત પ્રિયાજી અને સર્વોદ્ધારક શ્રીજી બાવા. બીજું સ્વરૂપ કયું? વિઠ્ઠલનાથજી. એ કોના માથે પધરાવ્યું? ગોવિંદરાયજીનું બીજું નામ શું? રાજાજી. હવે એ સ્વરૂપ ક્યાં બિરાજે છે? નાથદ્વારામાં. ત્રીજા લાલજી કોણ? બાલકૃષ્ણજી. એનું બીજું નામ શું? રાજીવ લોચન. એના માથે કયું સ્વરૂપ પધરાવ્યું? દ્વારકાધીશ. ક્યાં બિરાજે છે? ચોથા લાલજી કોણ? એના કેટલા નામ? બોલો. અને એમના માથે કયું સ્વરૂપ બિરાજ્યું? ક્યાં બિરાજે છે? પાંચમા લાલજી. એમનું બીજું નામ? એમના માથે કયું સ્વરૂપ બિરાજે છે? ગોકુલચંદ્રમાજી. એ ક્યાં બિરાજે છે? પછી છઠ્ઠા લાલજી કોણ? યદુનાથ. એમનું બીજું નામ શું? મહારાજ. એમના માથે કયું સ્વરૂપ પધરાયું? બાલકૃષ્ણ.
ક્યાં બિરાજે છે? સુરતમાં. અને સાતમાલાજી કોણ? ઘનશ્યામજી. એમનું બીજું નામ શું? પ્રાણવલ્લભ. એમના માથે કયું સ્વરૂપ પધરાયું? મદન મોહન. જો આ થોડુંક આપણને ખબર હોય ને તો આપણા છોકરા આરાધ્યને બોલાવો, એ બોલશે જ શરૂઆતથી જ. એટલે આપણા ઘરમાં હવે પાઠશાળાની બધું તો થોડું દૂરની વસ્તુ થઈ ગઈ, પણ આપણી પેઢીને આગળ લાવી હશે તો આપણે થોડા થોડા આવા સંસ્કાર આપવા પડશે. હવે આ વિઠ્ઠલનાજી કોના ઉપર પધરાવ્યા? ગોવિંદરાયજી ઉપર. હવે એનું પ્રાગટ્ય ક્યાંથી? તો એનું આજે મહાત્મ્ય છે, બધા જાણતા હોય તો સેજ એટલે કહી દઉં. ગંગા કિનારે એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણો હોય એટલે એનું શંકર ભગવાન, એને ગંગાજીનું સ્નાન, એમના સંધ્યાવદન, બિલી ચડાવવાની મળે તો, નહીંતર પછી. હવે એકવાર એ બ્રાહ્મણ સ્નાન કરતો હતો ગંગા કિનારે, તો આમ કરીને લેવા ગયો તો હાથમાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આવ્યું. એટલે એમણે પાછું પધરાવી દીધું. એ કે આ 56 ભોગના આરોગનારો, પધારો પધારો, અંદર જ રહ્યો, અમારું કામ નહીં, આપને તો બધા એ જ લોકો, અમારું કામ નહીં, તમે તો 56 ભોગ ને હીરા ને મોતી ને માણેક ને બસ આપ બિરાજો. વળી બીજી વાર આવ્યું. એ કે ગમે એટલી વાર આવશો, નહીં જ લઈ જાઓ. અહીંયા કે ઘણી વાર સાંજે ખાવાય નથી મળતું, અને તમને ક્યાં, તમને તો ભોગ ધરાવ્યા વિના હાલે નહીં. વળી ત્રીજી વાર આવ્યો, પધરાવા ગયા તો જાય જ નહીં, ચોંટી ગયા. કોણ? વિઠ્ઠલનાથજી. બાબા મારું માનો, અમે છીએ નિષ્કંચન બ્રાહ્મણ, તમે ઠાકોરજી પધાર્યા નહીં એટલે કે સાંભળ, હું આવું છું ને તો હું તારી ચિંતા કરીશ, તારે તારી ચિંતા કરવાની જરૂર. અને એ વિઠ્ઠલનાથજી લઈ અને ઘરે લઈ ગયા. એટલું યજમાન આપી જાય, ઘરમાં હમાય નહીં. ઠાકોરજી ઘરમાં આવે ને શું ચિંતા હોય, પણ આપણને વિશ્વાસ નથી, એટલે આપણે ઘણાને કહીને ઠાકોરજી પધરાવો ને, પછી ઈલાબેન અનુકૂળતા નથી. ઓલા બા કેવું કહેતા હતા, એ કે મારા ઘરે ઠાકોરજી 66 વર્ષથી છે. હવે મારો દીકરો ને વહુ ને હવે કહું છું પધરાવું, મારે હવે તો ગમે ત્યાં લીલામ જાઓ. એ કે પહેલાં જ તમે પધરાવીને જજો બાલ મંડળીમાં. અત્યારે કોઈ સેવા જ કરવી ગમતી ન. તો એ વિઠ્ઠલનાથજીને એટલું ભવ્ય બધા મનોરથ કરે ને અરોગ આવે ને બધું. હવે મહિનો થયો એટલે વિઠ્ઠલનાથજીએ કહ્યું, હવે મને મારે ઘરે મૂકી જા. એ કે હવે ન જવા દો, આવો મેળ પડ્યા પછી જવા દેવાય કોઈને? એ કે નહીં, એ કે તારા આનાથી સારું રહેશે, હું તારી પાસે કાયમ આશીર્વાદ આપીશ, તારા માથે બિરાજીશ અને તારા સુખનો વિચાર કરીશ. તો કે ક્યાં પધરાવું? એ કે ચરણાટ વલ્લભની ઘરે. જો ગોપીનાથજીનું પ્રાગટ્ય અડેલમાં,